गालिदानं ताडनं च कुमत्कृतं कुमतिभिर्जने गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जने क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च ते क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च ते गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जने कृतं कुमतिभिर्जने। હે સંતો, ગાળો દે, માર મારે તો બધું સહન કરજો. અમારા સંતો તમે સહનશીલતાની મૂર્તિ બનજો. આમ ભગવાને સંતોને પણ સહન કરવાનું કીધું, નિર્માનીપણું રાખવાનું કીધું. અપકાર ઉપર તમે ઉપકાર કરજો. કીડી જેવા જીવને પણ તમે દુખવશો નહીં. આવા સાધુને ભગવાને શીખવી અને ગામડે વિચરણ કરવા માટે મોકલ્યા હતા. એક એક સાધુ એવા નિર્માની હતા હો. કેટલો માર મારે તોય સંતો સહન કરી લેતા હતા. સહનશીલતાની કથાનું તો શાસ્ત્રોમાં બહુ વર્ણન કર્યું છે. અને ઈ સંતો કેવા હતા, ધ્યાન મંજરી ગ્રંથની અંદર પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું. દયા નેહ બર પૂરિત નેના પર ઉપકાર કરત દિન રેના. અખંડ પરોપકાર સંતો કરતા. એવા સહનશીલતાની મૂર્તિ એક એક સંતો એવા હતા. 500 પરમહંસો કરતા પણ વધારે સંતો હતા. એ બધું ખમી લેતા હતા. જગતના માન અપમાન ખમી લેતા હતા. ખુંદી ખમે માતા પૃથ્વી અને વાડી ખમે વનરાય. ખુંદી ખમે માતા પૃથ્વી વાડી ખમે વનરાય. કઠણ વચન સાધુ ખમે નિરસાગર માં સમાય જેના. નિરસાગર માં સમાય. એવા સહનશીલતાની મૂર્તિ સંતો બનાવ્યા. પ્રેમાનંદ સ્વામીની તો સહનશીલતા અજોડ હતી. એના કીર્તનની અંદર દેખાય છે. પ્રેમાનંદ સ્વામીએ દાસ ભાવના બધા કીર્તનો લખ્યા હતા. પ્રેમાનંદ સ્વામી કેવા નિર્માની હતા એનું આપણે એક પદ સાંભળીએ. મહારાજ, હું તમારો દાસ છું, હું તમારો ગુલામ છું, હું તમારો વેચાણ છું. તમે મને ગમે એટલું તિરસ્કાર કરશો તોય પણ હું તમને નહીં મૂકું. એવા ભાવનું કીર્તન પ્રેમાનંદ સ્વામીએ બનાવ્યું છે. એ કીર્તન આપણે સાંભળીએ. केसरिया माने हो माने हो माने हो. केसरिया माने हो माने हो माने हो. रखजो राज रो गुलाम हो रखजो राज रो गुलाम. केसरिया
પ્રેમાનંદ સ્વામીનું નિર્માની ભાવનું આ પદ છે. ઊભો રહું આઠો જામ, મને લગામ લઈને મારજો. આવા આવા શબ્દો પ્રેમાનંદ સ્વામીનો એમાં નિર્માનીપણું એમાં ટપકે છે. આપણા આ સંતો બધા આવા હતા. આ સંપ્રદાયની અંદર નિર્માનીપણાના ગુણવાળા સંતોએ કેટલું સહન કર્યું છે. સંતો ગામડે જાય, બધા અજ્ઞાની જીવો માર મારે, તિરસ્કાર કરે, તોય સંતો એક પણ શબ્દ ન બોલે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સિવાય બીજો શબ્દ સંતોના મુખમાંથી નીકળ્યા નથી. એક વખત ધાંગધ્રા ગામના ધર્મશાળામાં સંતોનું મંડળ લઈને મુક્તાનંદ સ્વામી રાત્રિ રોકાયા હતા. એ બધાય કેટલાય બાવાની જમાત પણ બાજુમાં ઉતરેલી. એ બધાને ખબર નહીં કે આ સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે. એને એમ કે આ બધા આપણી જેવા જ લાગે છે. સંતો એક રાત રોકાવું હતું એટલે ત્યાં રોકાયા છે. સવાર પડ્યું ત્યાં સુધી એમ નક્કી કર્યું કે રાત્રે પણ કોઈ સંતો ભૂલમાંય સ્વામિનારાયણ બોલતા નહીં, નહીતર આ ખાખી બાવાને ખબર પડી જાય છે કે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે તો આપણને મારશે, રાત્રે બહાર કાઢશે. એટલે બધા સંતોને કહી દીધું, મનમાં ભજન કરજો, જોરથી નહીં બોલતા, બધા સાંભળે એમ નહીં કરતા. એટલે સંતો મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, પણ અંદર પીડ્યું હોય નીકળ્યા વગર રે. એમાં સાધુ રાત્રે સુતા, અને એક સાધુ પડખું ફરવાઈ ગયા ને બોલાઈ ગયું, મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ટેવ પ્રમાણે બોલાઈ જાય ને, ગમે એટલી ના પાડી હતી તોય બોલાઈ ગયું. તરત જ ખાખી બાવાઓ રાત્રે અડધી રાતે ધગધગતા ચીપિયાના મારથી સંતોને માર્યા છે. એવા માર્યા, ધક્કા મારીને ધર્મશાળાની બહાર કાઢી મૂક્યા. વાડની અંદર કોઈને ધક્કા મારી દીધા, લોહી લુહાણ સંતો થઈ ગયા. અને ઈ ચીપિયાના મારથી સંતોના વાહામાંથી લોહીની ધારાઓ ચાલી છે. તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા ગઢપુર સુધી પહોંચ્યા છે. લીલુડા લીમડાની નીચે પુરુષોત્તમ નારાયણ દિવ્ય સભા ભરીને બેઠા છે. પાછળથી સંતો આવીને મહારાજને દંડવટ કરે છે. દંડવટ કરતા કરતા એક સાધુના વાહામાંથી ચાદર ઊંચી થઈ ગઈ, પાછળની લોહીની ધાર દેખાઈ ગઈ. વાહામાં એટલો માર માર્યો તો તે લોહીની ધારાઓ થતી હતી. સાધુની પાછળ મહારાજે જોયું ને કીધું, સાધુરામ, આટલી બધી લોહીની ધારાઓ વહે છે તો આ તમને આટલો બધો માર કોને માર્યો? ત્યારે સાધુએ હાથ જોડીને કીધું, મહારાજ તમારા થયા એટલે અમારી આજ પૂજા થાય છે. આખા જગતની અંદર અમે તમારા ગણાણા એટલે અમને બધાય કોઈ ધોકા પાકથી પૂજા કરે, કોઈ ગળદા પાક, કોઈ ઢેફા, કોઈ માટીના મુઠીએ મુઠીએ માટી માથે નાખે. આમ અમારી અપમાનની જડી વરસે છે, માત્ર મહારાજ તમારા થયા એ જ એને વાંધો છે. હમણાં તમારા મટી જઈએ તો એને કોઈને વાંધો નથી, પણ મહારાજ ભલે આખું જગત ખીજાય પણ તમે રીજો એટલે અમને હરિવર રીજે તો જગ ભલે ખીજે. ભગવાન અમને જગત ભલે ગમે એમ અપમાન કરે પણ તમે રાજી છો ને એટલે અમને તો આનંદ છે. બસ મહારાજના અંતરની અંદર દુઃખ થયું છે. મહારાજ સભામાં બેઠા હતા, પાગ ઢીલી થઈ ગઈ છે, નીચી દ્રષ્ટિ રાખીને મહારાજ બેસી ગયા છે, કોઈ સાથે બોલતા નથી. આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા. બ્રહ્મચારી બોલાવા આવ્યા, મહારાજ થાળ તૈયાર થઈ ગયો, જમવા પધારો. મહારાજ કે, બ્રહ્મચારીજી આજ અમને ભૂખ નથી, આજ અમારે ભોજન લેવું નથી. કે મહારાજ કેમ? મહારાજ કે બસ આજ અમને ભૂખ નથી. આમ મહારાજની આંખમાંથી દડ દડ આંસુ પડવા માંડ્યા. મહારાજને એમ થયું, મારા ગરીબ ગાય જેવા સાધુને આ જગત આટલો માર મારે છે. જે સાધુ કીડી જેવા જીવને નથી દુખવતા, ઈ સાધુને આ જગત આટલું હેરાન કરે. એમ કરીને ભગવાને વક્ર દ્રષ્ટિ કરીને હાથ ઊંચો કરવા જાય ત્યાં તો મુક્તાનંદ સ્વામીએ હાથ પકડી લીધો. મહારાજ મહારાજ રહેવા દો, તમારી વક્ર દ્રષ્ટિએ તો અનંત બ્રહ્માંડોનો નાશ થઈ જશે, માટે મહારાજ તમે શાંત થાઓ. મહારાજને એમ થઈ ગયું કે મારા સાધુને જગત આટલું દુઃખ આપે છે. આવા સહનશીલતાની એક એક મૂર્તિ હતા. એટલું સંતોએ સહન કર્યું હતું. માન અપમાન સામે તો જોયું જ નહોતું.
જ્યાં અપમાન થાય ત્યાં અવારનવાર જવાનું, માન મળે ત્યાં નહીં રોકાવાનું, આવો સંતોનો નિર્ણય હતો. જ્યાં જાય ત્યાં સંતોને અપમાનની જડી વરસતી હતી, પણ એક જ ધ્યેય હતો કે મારા પ્રાણ આધારની આજ્ઞા છે કે એક એક જીવના હૃદયની અંદર પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવી છે. એક એક જીવને મારે હૃદયમાં ભગવાન પધરાવવા છે. એટલે ભગવાનની મૂર્તિને હૃદયમાં પધરાવવા માટે સંતો કષ્ટ સહન કરીને પણ નીકળ્યા હતા. જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉગમ કાળ હતો ત્યારે સંતોએ કાંઈ ઓછું સહન નથી કર્યું. આખો સંપ્રદાયના પાયા સહનશીલતાથી દરબાયા છે. એટલું સહન કર્યું છે સંતોએ, તો સહન કર્યું, પણ ગ્રહસ્થ ભક્તોએ પણ ખૂબ સહન કર્યું છે. અને એ સંતો ગામડે જાય અને જેટલું સહન કરે એટલું ભગવાન રાજી થાય. મહારાજ એમ કે સંતો તમારે આટલું બધું ખમી લેવું નહીં, થોડોક ડારો રાખવો, થોડોક આમ ફૂફાડો રાખવો. ત્યારે સંતો શું બોલ્યા? ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમ, ભૂંડા ભૂંડાઈ નહીં તજે, તો ભલા ભલાઈ તજે કેમ. હે મહારાજ, જગત અજ્ઞાની છે, એને ખબર નથી એટલે અપમાન કરે છે. મહારાજ એની અજ્ઞાનતા ન મૂકે તો અમે અમારી સાધુતા શા માટે મૂકીએ? આ અમારે સાધુતાનું ગૌરવ છે. ત્યાં તો મહારાજ ઊભા થઈ ગયા, સંતોને બાથમાં લઈને ભેટી પડ્યા છે. ધન્ય હો ધન્ય સંતો, તમને ધન્ય છે, તમારી સાધુતાથી તો જગતમાં તમારો જય જયકાર થશે. આમ મહારાજ સંતો ઉપર રાજી થતા, એવા સંતો ગામડે ફરતા. સત્સંગીઓના દુઃખ પણ માથે લઈ લીધા છે આ સંતોએ. પ્રત્યક્ષ બની ગયેલી વાત માણસા ગામની અંદર, વાલેરા વરુ માણસા ગામના થઈ ગયા ગીર પંથકની અંદર, અને એના વંશમાં એક આપા બાપુ થઈ ગયા. એ માણસા ગામના આપા બાપુ ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાનનું ભજન કરે, નિયમ પાળે, ભગવાનની સંપૂર્ણ આજ્ઞા પાળીને ભગવાનનું ભજન કરે છે. સંસાર વ્યવહારમાં રહ્યા છતાં પણ નિર્લેપ છે. એમાં બાલમુકુદાસ સ્વામી મંડળ સહિત માણસા ગામમાં પધાર્યા છે. વિશેષ બાલમુકુદાસ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી, આ બધાય સંતો અમરેલી જિલ્લા પંથકમાં, ઉના પંથકમાં વિચરણ વધારે કરેલું છે. અમરેલીમાં શિખરબંધ મંદિર અત્યારે છે, એ પહેલા મંદિર ગુણાતીતાનંદ સ્વામીએ બંધાવેલું હતું, જૂનું હતું એ. અને એના શિષ્ય વચન સિદ્ધ વચનની મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુદાસ સ્વામી માણસામાં પધાર્યા. કથા વાર્તાની હેલી વરસે છે, દરરોજ કથા થાય, સંતોના મુખે બધા કથા સાંભળે, બધા ભાવિક ભક્તો આવે. એમાં આપા બાપુ વાલેરા વરુના પરિવારના આપા બાપુ દેખાણા નહીં એટલે કીધું, ભક્તો મને પ્યારું લાગે, મને વાલું લાગે, શ્રીજી તારું નામ. બેન પધારી રહ્યા છે. શ્રીજીના ચરણોમાં તન મન ધન, શ્રીજીના ચરણોમાં. મને વાલું લાગે, મને પ્યારું લાગે, મને વાલું લાગે, શ્રીજી તારું નામ. તન મન ધન, શ્રીજીના ચરણોમાં.
આપા બાપુની વાત ચાલતી હતી માણસાના. બાલમુકુદાસ સ્વામીએ પૂછ્યું છે કે આ આપા બાપુ કેમ દેખાતા નથી? ત્યારે કીધું, ઘરમાં 11 માણસોનું કુટુંબ છે, બધાને તાવ આવે છે, બધા પથારી વશ છે. ત્યારે તરત બાલમુકુદાસ સ્વામી દયાની મૂર્તિ, તરત બધા સંતો પણ 11 હતા. સંતોને કીધું, ચાલો આપણે આપા બાપુની ખબર પૂછવા જવું છે. સંતો છે ને એ જીવની માં છે, જન્મ દેનારી માં. એ આલોકનું જ્ઞાન આપે છે અને પરલોકનું જ્ઞાન સાધુ સંતો આપે છે. કાગ કવિએ લખ્યું, એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગમાં સંત. એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગમાં સંત. માત સુવાડે એને સંત જગાડે ને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. એ જનેતાની ગોદના જેવો જેનો સ્વભાવ. સંત જીવની માં છે. સંતો કરોડો જીવોના કલ્યાણ કરે છે. માં કરોડ માનો પ્રેમ પૂરનાર જો કોઈ હોય તો સંત છે. આ બાલમુકુદાસ સ્વામીએ કીધું, આપણા ભરણ પોષણ આ હરિભક્તો કરે છે, તો આપણે હરિભક્તોનું ધ્યાન રાખવું જોઈએ. હાલો સંતો, 11 સંતો ગયા છે, દર્શન આપ્યા છે. આપા બાપુની પાસે જઈને કીધું, સંતો પ્રાર્થના કરો મહારાજને 11 નો તાવ આપણા 11 સંતોમાં આવતો રહે. સંતોનું હરિભક્તોનું દુઃખ સંતોએ માથે લઈ લીધું. સંતોને બધાને તાવ આવી ગયો ને બધા 11 હરિભક્તો ઊભા થઈ ગયા. સત્સંગને માટે આપણા સંતોએ કેટલું સમર્પણ કર્યું છે. આવા સંતો જે સહનશીલતાની મૂર્તિ છે. એક એક ચરિત્ર ભગવાનના અગાધ છે. માત્ર ભગવાન જ્યારે માણસ બને છે તોય એટલું આપણને એમ થાય તો ભગવાન કેવા હશે. ભગવાનની મૂર્તિમાં કેવું બધાનું વૃત્તિ ચોટી છે એ છપૈયા વાસીઓની. આપણે 7 દિવસ સુધી કથારૂપી ભાગીરથીમાં સ્નાન કર્યું છે. આજે પૂર્ણાહુતિનો દિવસ છે. હવે કથા પૂર્ણ થવાને આરે છે. તો અંતમાં આકાશથી ઊંચા અને સાગરથી અગાધ એવા મારા હૃદયેશ્વર પ્રાણ આધાર મહારાજના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું કે આવા અગાધ અને અપાર મહારાજ સુધી મારા જેવા અનેક જીવોને નાવને ભવસાગર પાર લઈ જનારા એવા ખરા ખલાસી અમને અને તમને આવા ગુરુજીની પ્રાપ્તિ થઈ છે. ધન્ય ભાગ્યશાળી બની ગયા છીએ. આવા સદગુરુની પ્રાપ્તિ થઈ છે. એના સાનિધ્યમાં બેસી ભવસાગર પાર તરવાનું આપણને સહેલું પડી ગયું છે. કહેવાય છે ધનુષ્ય ઘણા હોય પણ સારંગ અને ગાંડી ધનુષ્યનો ટંકાર તો ક્યાંક જ હોય. શંખ ઘણા હોય પણ પાંચજન્ય શંખ તો ક્યાંક જ હોય. એમ સંતો ઘણા હોય પણ પૂજ્ય ગુરુજી તો સંપ્રદાયનું નજરાણું છે. તો આવા સદગુરુના સાનિધ્યમાં રહી મહારાજની કૃપાથી પૂજ્ય મારા ગુરુજીના આશીર્વાદથી હરિવરના ગુણ ગાવાનો મને અમૂલ્ય લાભ મળ્યો છે. એ મારા મોટા ભાગ્ય માનું છું. આ સુંદર મજાના ભગવાનના ગુણો ગાવાનો સદભાગ્ય સાંભળ્યું છે એ પુરુષોત્તમ નારાયણની કૃપા અને મારા ગુરુજીના આશીર્વાદ છે કે આવા સંત વિભૂતિ જ્યારે આપણને મળે છે ત્યારે સામાન્ય જીવને પણ ભગવાન સુધી કાંડું પકડાવી દે છે. આવા સદગુરુના માર્ગદર્શનથી અગાધ મહેનતથી જે કાંઈ તમને દેખાય છે, જે કાંઈ તમે જોઈ રહ્યા છો, આ બધું મારા મહારાજ અને મારા સદગુરુની કૃપાનું ફળ છે. આપણે બધા ખાટી ગયા છીએ. આ પુરુષોત્તમ નારાયણ મળી ગયા અને સંતોનું સાનિધ્ય મળી ગયું છે. એની પાંખમાં બેસી અને આપણે મહારાજ સુધી પહોંચી જવું છે. તો 7 દિવસ સુધી ભગવાનની કથારૂપી ગંગામાં સ્નાન કર્યું. ભૂમાનંદ સ્વામીએ લખેલો ઘનશ્યામ લીલામૃત ગ્રંથ ગયા પર્વની અંદર પણ આપણે કથા કરેલી. એના આગલા પર્વમાં પણ 7 દિવસ 9 દિવસની કથા કરેલી.
તો પણ ઘનશ્યામ લીલામૃતનો કોઈ પાર આવે એમ નથી. આખો પૂર્વાર્ધ વિભાગ ઘનશ્યામ મહારાજના લીલા ચરિત્રોથી ભરેલો છે. તો જ્યાં સુધી ચરિત્રો ગવાયા ત્યાં સુધી ગાયા છે. બાકીના ચરિત્રો આપણે આવતા પર્વની અંદર ગવાશે. 7 દિવસમાં મારાથી જે કાંઈ સારા શબ્દો બોલાયા હોય તો ભૂમાનંદ સ્વામીના હશે. અજુગતા શબ્દો કાંઈ બોલાઈ ગયા હોય તો આ વૈખરી વાણીએ બોલાયા હશે. તો બધા ભાવિક ભક્તજનો આ જીભથી કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો બધા રાજી રહેજો અને માફ કરજો. ભગવાનની કૃપાથી અને મારા ગુરુજીના આશીર્વાદથી આ જીભેથી બોલાયું છે. તો 7 દિવસ સુધી આપણે ભગવાનના ચરિત્રો સાંભળ્યા છે. એનું ફળ આપણે ભગવાનના શ્રી ચરણોમાં આપણે સમર્પિત કરીએ. એક સાથે હાથ જોડી અને ભગવાનના ચરણમાં કથાનું ફળ અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા. અનંતકોટી બ્રહ્માંડના અધિષ્ઠાતા એવા સ્વયં શ્રીહરિ તથા વાલા ગુરુજી તથા સર્વ સાંખ્યોગી બાઈઓ તથા સત્સંગી બહેનોને મારા જય સ્વામિનારાયણ. સંતોની દેખી અલૌકિક રીતિ, સંતોની દેખી અલૌકિક રીતિ, કુસંગી દેખી સત્સંગી થાય, કુસંગી દેખી સત્સંગી થાય. સંતોની પ્રત્યેક વાત એવી હોય છે. સંતો જ્યાં જાય છે ત્યાં તીર્થને બનાવવું નથી પડતું, સંતોને ડગલે ડગલે તીર્થ બની જાય છે. સંતોના પ્રત્યેક ડગલે તીર્થ હોય છે એવી સંતોમાં સામર્થ્ય હોય છે. સંતોનું બોલવું, ચાલવું, હાલવું, ભમવું એ બધું જ દિવ્ય હોય છે. જેમ પરાત પુરુષોત્તમ નારાયણની તમામ ક્રિયા દિવ્ય હોય છે એવી એમ તમામ સંતોની ક્રિયા પણ દિવ્ય હોય છે. પણ એ દિવ્ય ભાવને કોઈ ઓળખવા સામર્થ નથી. રામાયણમાં તુલસીદાસજી કહે છે કે બિનુ સત્સંગ વિવેકન હોએ, બિનુ સત્સંગ વિવેકન હોએ, રામ કૃપા બિન સુલભન સોએ, રામ કૃપા બિન સુલભન સોએ. સંતો ભગવાન મહારાજે એમ કીધું કે બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક નો આવે. સત્સંગની આવી સભામાં આવીએ તો સત્સંગ રૂપી વિવેક આવે. અને વિવેક એ ક્યારે આવો સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય કે પરાત પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એટલે કે મહારાજ અનંતકોટી બ્રહ્માંડના અધિષ્ઠાતા એવા અક્ષરધામાધિપતિની કૃપા થાય તો મહારાજ કે સત્સંગનો દિવ્ય લાભ મળે. બાકી આ દિવ્ય સત્સંગનો લાભ મળતો નથી. સંતો કહે છે ને કે પૂર્વનો પુણ્ય પ્રગટ થયું જારે, સ્વામી નારાયણ મળ્યા ત્યારે. કોટી કોટી જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે આ સત્સંગ મળે છે. ત્યારે અનંતકોટી બ્રહ્માંડના અધિષ્ઠાતા સાથે હથેવાળો થાય છે. એમનું ના સત્સંગ મળતો નથી. મહારાજનો કેટલા મહારાજે કહેતા ને ગઢપુરમાં મહારાજ હતા ત્યારે દેશ દેશના વિચરણમાં સંતોને વિચરણ માટે મોકલતા. આ વિચરણમાં સંતો જતા ને તો મહારાજ એને રાધા વાવ સુધી વળાવવા આવતા. રાધા વાવ સુધી વળાવવા આવતા તો સંતો ધીમે ધીમે ચાલતા થાય. સંતો એક પછી એક વૃંદ નીકળતા જાય. આ સંતોના વૃંદ પછી વૃંદ નીકળે. આ સંતોના જ્યાં સુધી ડગલા દેખાય ને ત્યાં સુધી મહારાજ રાધા વાવને ટેકો દઈને ઊભા રહે. આ સંતોના ચરણના ઉડતી રજ જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી મહારાજ રાધા વાવને ટેકો દઈને ઊભા રહે. પણ આ સંતોના ચરણની રજ ઉડતી બંધ થાય ત્યારે અનંતકોટી બ્રહ્માંડનો અધિષ્ઠાતા ચોધાર આંસુએ રડી પડે કે આ સંતોને ક્યાં નામે હું પોકારું, આ સંતોને ક્યાં નામે પોકારું. કોઈ જમીન ભૂમિદાન કરે છે, કોઈ ભૂમિદાન કરે છે, કોઈ આવા સમય ઉત્સવ કરાવે છે,
કોઈ કદાચ ગમે તેટલું દાન કરે, પણ આ સંતોનું તો કેવું દાન છે, સંતોનું તો અભય દાન છે. આના જેવું તો દાન મને કોઈ દિવસ કોઈએ નથી આપ્યું. મારા અડધા વચનને કારણે, મારા અડધા વચનને લીધે આ સંતો મારા સત્સંગને માટે વિચરા છે. સંતો મારા અડધા વચનને લીધે નીકળી પડ્યા છે. ગામડે ગામડે મારું નામ પહોંચાડ્યું છે. મહારાજને એટલો સંતોનો મહિમા હતો. પછી મહારાજ આગળ બોલે છે, દાદા ખાચર કે તમે અનંત કોટી બ્રહ્માંડના અધિષ્ઠાતા છો, સ્વયં શ્રી હરિ છો, અક્ષરધામના અધિપતિ છો, તોય આ સંતોના વિયગે રહો છો. મહારાજ કે આજ રોયો તે આજ જોયું ને. હું તો અક્ષરધામનો અધિપતિ ભલે રહો, હું ભલે અક્ષરધામમાં બિરાજતો હોય, પણ અક્ષરધામમાં મારી એક એવી રાત નથી ગઈ કે આ સંતોને સંભાળીને મારી રાત ન ગઈ હોય. આ સંતોને સંભાળીને હું ચોધાર આંસુએ રડ્યો ન હોય, મારી એક એવી રાત નથી ગઈ. નિષ્કાન સ્વામીની વાત એટલી જ કહીશ કે જે કોઈ સ્વામિનારાયણ કહે રે એને માથે નથી કેનો ભય રે. માટે રેવું નિર્ભયની શંકરે, માટે રેવું નિર્ભયની શંકરે, મળે મહારાજે ના રે ઉરંગ કરે. જેની પાસે હોય ચિંતામણી રે, જેની પાસે હોય ચિંતામણી રે, તે હદાસ રહે કેમ રંગ કરે. જેને ભગવાન રૂપી ચિંતામણી મળી જાય ને એ કોઈ દિવસ રંક નો રહે. બહારથી રંક દેખાય પણ અંદરથી રંક નથી. રાજવી છે. નિષ્કાળ સ્વામી કેમ રંક મટીને રાજવી થયા? જેથી પરાત પુરુષોત્તમ નારાયણનો અમને યોગ થયો. આ પરાત પુરુષોત્તમ નારાયણનો યોગ કરાવનાર હોય તો આ પરમ પૂજ્ય ગુરુજી છે. આવા મળશે નહીં, મળ્યા નહોતા. યાદ રાખજો, મળ્યા નહોતા ને મળશે નહીં. આ તો કોટી જન્મની કમાણી હોય ને ત્યારે આવો યોગ મળે. બાકી હું એક સામાન્ય જીવ છું. આપણે તો બધા એક સામાન્ય જીવ છીએ, પણ મહારાજ સુધી પહોંચાડનાર તો એક સંત છે. બોલો સહજાનંદ. અત્યારે હવે આગળનો કાર્યક્રમ છે પૂજ્યબેનના રૂડા આશીર્વાદ પ્રથમ લઈ અને પછીનો કાર્યક્રમ લઈશું. તો પૂજ્યબેનના રૂડા આશીર્વાદ. પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી સાંખ્યોગી બહેનો, યજમાન બહેનો અને વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજના લીલા ચરિત્રો આપણે તાદ્રશ નિહાળીએ છીએ, સાંભળીએ છીએ, અને સાંભળ્યા કરતાં નજરે જોઈએ તો આપણને એ વધુ હૃદયમાં ખૂતી જાય. તો વાલા બહેનો, કેટલાય જન્મના પુણ્ય હોય ત્યારે આવો દિવ્ય સત્સંગ આપણા ગામમાં આવે છે. આવો તો વાત કરી આવી તો ઘણી દીકરીઓ અમે ગામડા ફરતા તો મુમુક્ષુ હોય એ હસતા રે નહીં. ભલે ને ગમે ત્યાં જન્મ થયો હોય પણ મુમુક્ષુ હોય ને તો એ ખેંચાય અને સાધુ પાસે આવે, એકાબીજાના યોગમાં આવે. આમાં ઘણાય બહેનો એવી કુસંગીની દીકરીઓને લાવે કે અમને તમારી બહેનું પાસે લઈ જાઓ ને, અહીંયા લાવે, કંઠી બાંધે અને સત્સંગી થાય. એવી ઘણી દીકરીઓ અહીંયા આપણા અમદાવાદમાં પણ સત્સંગી થઈ છે. તો વાલા બહેનો, આપણને ગળહુતીનો મળ્યો છે સત્સંગ, વારસામાં સત્સંગ મળ્યો છે, આપણા બાપ દાદાનો આ ધર્મ છે. તો ખૂબ મહિમાથી કથા સાંભળવી, મહારાજનો મહિમા રાખવો, સંતોનો મહિમા રાખવો. અને આ બહેનો દર વર્ષે તમને જે કથા કરે છે તે આપણા જીવને જેટલી ઉપયોગી હોય ને એટલી અધરો અધર ઝીલવી. એને કહેવાનો ધર્મને આપણે સાંભળવાનો ધર્મ એમ રાખતા. હા, નકર એવું થાય કે ઓલી કહારા ઘરની બિલાડી નહીં, એટલે ડોશીમાં ઘરમાં બિલાડી ગીરી ગઈ, તે નીકળે નહીં ને તે ડોશીમાં છે ને થાળીને ચમચી લઈને વગાડવા માંડ્યા. એટલે થાળી વગાડું તો બિલાડી વહી જાય. તે કોઠા વાહેથી બિલાડી બોલી, થાળી વગાડે ન જાઓ કા હું જ છું કહારાન ઘરની બિલાડી. હવે કહારાન ઘરે તો ગોળી ને હાંડા ને ફૂટલા હોય, એ ધબા ધબ ટીપાતા હોય તો એને કેટલો અવાજ સાંભળ્યો હોય. એ બીવે ડોશીને થાળીથી એટલે ટેવાઈ ગઈ છે. ધબા ધબ પિત્તળના વાસણ ઉપર હથોડા પડે એવા અવાજથી ટીપાઈ ગયેલી અને થાળી અસર કરે. ખ્યાલ આવ્યો? હું કહારાના ઘરની બિલાડી છું. એ એવું ન રાખતા કે કથા સાંભળે અમુક બાઈ હોય ને પહેલાં તો હા કથામાં બહુ મજા આવી. તો તમે કાંઈ રાખ્યું કથામાં આવશે? ના રે ના, અમે દર વર્ષે જઈએ છીએ, અમને દી બેનું કથા સાંભળાવે જ છે, અમે તો કથા સાંભળે અમને ગળા સુધી ભરી વધી દીધી એમ કે. એટલે સાંભળ્યા પછી જીવનમાં ઉતારવી. વાલા બહેનો,
હું વાત કરતી હતી ભગવાનની મૂર્તિ. અને એ ટેવ પાડ્યા વગર મૂર્તિ સાંભળે નહીં. ટેવ પાડ્યા વગર શીખ્યા વગર કાંઈ આવડે છે? નાના હતા તે એકડો એક વખત માસ્તરે એકડે એક કીધું તે આવડી ગયું હતું. કેટલાય વખત ઘૂંટ્યો તો. દરેકમાં અભ્યાસ જોઈએ. અભ્યાસ વગર કાંઈ થાય નહીં. એમ વાલા બહેનો, મૂર્તિ ધારવાનો અભ્યાસ કરશો તો થશે. અને એમાં ને એમાં મન રહે ને. આવા ઘનશ્યામ આવી લીલા કરી, આવા વાઘા પહેર્યા હતા, આવા ઘનશ્યામના ચરિત્ર, એવું કરીએ ને તો એક દી મૂર્તિ સિદ્ધ થઈ જાય. કેમ? ઓલા વાણિયાને છે ને દરબાર હારે જરાક લેતી દેતીમાં બોલાચાલી થઈ એટલે દરબારે દીધો ડારો. દરબારે પિસ્તોલ બતાવી કે આમ કરી દે નકર આમ મારી નાખીશ. ઓલા વાણિયો તો બી ગયો. તેને હું મનમાં થયું, મન મારી નાખશે તો સતત એનું રટણ. તે સતત ઓલા દરબાર સાંભળ્યા કરે, મન મારી નાખશે તો. બરાબર. આ તો હું તમને શું શીખડાવું ખબર છે? એમ મૂર્તિની જો લગ્ન લાગી જાય ને તો ઘડીએ ભૂલાય. ઓલા વાણિયાને દરબાર ભૂલાય જ નહીં. મન મારી નાખશે તો એમાં છે ને એક દી બરોબર 1 વાગ્યે દુકાન તાળું મારીને ઘરે જમવા આવતા હતા શેઠ. એ બજારમાં કોઈ માણસ નહીં, બપોરો સાળ ઓછો હોય ને, તે હું વિચાર કરે, અરે આમ કોઈ બપોરો સાળ આને દરબાર આમાં મળ્યા હોય તો, અરે મને ગોળી મારી હોય તો. એવા મનમાં હતું ને, મનમાં હોય એ સ્ફુરે. એમ અંતરમાં જો મૂર્તિ કથા રાખી હોય તો કામ કરતા અમથું સ્ફુરે. તે ઓલા મંડ્યા દરબારની મૂર્તિ દેખ, મને મારશે તો, મને ગોળી મારશે તો. એમાં એક છોકરો છે ને, ઓલો અવડા રાધગરા શીભડા થાય ને, તે ઓટલે ઊભો શીભડું ખાતો છે. તે અટક ચાળો છોકરો શેઠ નીકળ્યા ને એક વાહ માર્યું હો. હવે શેઠને જ ખબર નહીં હોય. અને શેઠને મનમાં હતું, તરત શું થયું, એ દરબારે ગોળી મારી એમ કરીને પડી ગયા રોડ ઉપર હો. અને એ મને બચાવો, એ મને દરબારે ગોળી મારી. બરોબર. પછી આમ કરવા મળ્યા, લોહી નીકળ્યું. શીભડું પડ્યા ને એની ઉપર તે ફેદાઈ ગયું. તો કે અરે લોચા કાઢી નાખ્યા. પછી આમાં વાત કરે ને હાથમાં ઓલા શીભડાને બીયા આવ્યા. તો કે અરે જીવડા પડી ગયા હોય, બચાવો મને ગોળી મારી, જીવડા પડી ગયા. ત્યાં બધા શેરીના થોડ્યા. હું રાડ્યું નાખો? એ કે મને દરબારે ગોળી. અરે દરબારે ગોળી નથી મારી શેઠ, ઓલા જહમતભાઈના અટક ચાળે છોકરે શીભડું માર્યું. તો કે હાશ. અરે તમને શું કહેવું ખબર? હવે એને જરાક દરબાર અરે બોલાચાલી થઈ, ત્યાં અખંડ એને મનમાં દરબાર સાંભળે, મન મારશે તો આપણે જેની હારે અખંડ નાતો છે, આપણા કલ્યાણના દાતા છે, આપણને આલોક ને પરલોકનું સુખ આપનારા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, એનું અખંડ આપણે સ્મરણ ન થાય? હે એ આવા ઘનશ્યામ કેટલા મહારાજના અથાગ લીલા ચરિત્ર, એમાં હાથ દીમાં આપણે કેટલા ચરિત્રો સાંભળ્યા. એ મહારાજ માણકી લઈને આમ જતા, આમ સંતોને પીરસતા, આમ રંગે રમતા, આમ ઘેલામાં સ્નાન કરતા. કેટલા અહીંયા તમને ધ્યાન કરવા માટે 250 ચરિત્રો કાંતાબેને મૂક્યા. કેટલા? 250 ચરિત્રો આ મંદિરમાં છે. એ ક્યારેક દર્શન કરીને એક વખત સંભાળો ને તો આપણું હૃદય શાંત બની જાય. વાલા બહેનો, તો આવો આ દિવ્ય સત્સંગ છે, એને ભજન કરવું તો મહારાજ આપણી પર બહુ રાજી થાય. સ્વભાવ સુધારવા, ભગવાનને ગમે એવા કરવા, અને છે ને હૃદયમાં ક્રોધ ને લોભ ને અદેખાઈ ને ઈર્ષા ભરી હોય ને તો પછી ભગવાનને રહેવું હોય તો એ રે. માટે રે એવું ઘર રાખવું, હૃદયરૂપી ઘર ચોખ્ખું રાખવું. જો મહારાજ ઉતાસણીનો સમયો કરવા વડતાલ જાતા. મૂળજી બ્રહ્મચારી છે ને એ આ અમદાવાદમાંથી અહીંયા હું ઘોડાસર છે ને ત્યાં ઝાલમસિંહ દરબાર હતા, તે ત્યાં થઈને વડતાલ આવવાના હતા. તે ઝાલમસિંહ દરબાર ને મૂળજી બ્રહ્મચારી વડતાલ આવતા ને મહારાજ પહેલાં પહોંચી ગયા. તે રસ્તામાં એક ખાખરો આવ્યો, ઉતારણી ટાણેલા ખાખરામાં કેહુડા બહુ આવ્યા હોય ને, તે પવન વગરનો ખાખરો હલે. તે બ્રહ્મચારી કે પવન નથી ને આટલો આમાં હલે છે કેમ? કે આના કેહુડા છે, એનો રંગ બનાવ્યો હોય ને ભગવાન રંગે રમે તો આનું કલ્યાણ થાય. તે ગયા તુંબડામાં પાણી હતું લઈને વર્તમાન ધરાયા.
ખાખરાને, અને પછી એની હેઠે કપડું પાથર્યું. ત્યાં તો આખો ખાખરો એની હાથે મીડ્યો ધરુજવા, એવો બધો હલવા મીડ્યો ને તે બધાય કેહુડા ખરી ગયા. એ બ્રહ્મચારી કે લે હલાવીને પાડવાય ન પડ્યા, બધાય લુગડા બાંધી વળતા લાવ્યા, એનો રંગ બનાવ્યો. ને પછી મહારાજને મૂળજી બ્રહ્મચારીએ કીધું કે મહારાજ એ ખાખરો હતો આખો કેહુડાથી ભરેલો. તે મને એમ થયું કે મહારાજ રંગે રમે તો આનું કલ્યાણ થાય, પણ મહારાજ એમ એને હલાવ્યો નહીં ને, શીખ રામા મામા હલવા મીડ્યો આખો ખાખરો એને હાથી જાડું. એ એમ કેમ થયું છે? એમાં કાંઈ જીવ હોય ને. મહારાજ કે એ પૂર્વે બહુ મોટો તપસ્વી હતો. લે બોલો, માણસ દેહ મળે પછી એમાં ઝાડ થયો, એ કેવું થ? પૂર્વે મોટો બહુ તપસ્વી હતો ને બહુ તપ કર્યું, પણ અવગુણ સાધુનો બહુ લીધો. સાધુનો દ્રોહ કર્યો, સાધુનો અવગુણ લીધો, ઈ પાપે ઈ જંગલમાં ખાખરો થયો. પણ એના કેહુડા તમે લાવ્યા ને વર્તમાન ધરાવ્યા, હવે એ સત્સંગમાં જન્મ લેશે. સત્સંગીને ઘરે જન્મ લઈ વર્તમાન ધરાવીને કંઠી પહેરીને અમારું ભજન કરશે, પછી અમે એનું કલ્યાણ કરશું. આવી મૂળજી બ્રહ્મચારીને મહારાજે વાત કરી. ફરીને પાછા વળ્યા ત્યાં એ ખાખરો હાવ હુકાઈ ગયો હતો, એટલે એમાંથી આત્મા જતો રહ્યો. આવા તો વાલા બહેનો સંપ્રદાયમાં બહુ દાખલાઓ, સત્ય બની ગયેલી ઘટનાઓ છે. માટે જેટલું ભજન થાય એટલું કરવું. કોઈ દી કોઈ સાધુ કે સાંખ્યોગીનો દ્રોહ ન કરવો, ભગવાનના ભક્તનો. કારણ કે આ બધા ભગવાનના ભક્તો જ છે, બરાબર. અમારો તો હું તમે દ્રોહ કરવા આવો, બરાબર. પણ ભગવાનના ભક્તો હોય, આડોશી પાડોશી ઘરમાં રહેતા હોય, તો સાસુઓ હોય ભગવાનના ભગત, વહુ ભગવાનની ભગત હોય, અને હાહુ એને હેરાન કરે તો એને ભગવાનના ભગતના દ્રોહ જેવું પાપ લાગે. હાહુ ખરેખર ભગત હોય અને વહુ એને દુઃખ દે તો પણ ભગવાનના ભગતનું દ્રોહ કર્યો કહેવાય. કારણ કે બધા ભગવાનના ભક્તો જ છે. તો આ જે પહેલાં આપણે શીખવાનું છે એ બધું જો આપણે કરીએ. હું કાયમ કહું છું, બાજરો વાઢીને જીરું વવાય નહીં. પહેલાં બાજરાના ભોથા કાઢવા પડે, હાથી હાંકવું પડે, પાળા કરવા પડે, ખાતર નાખવું પડે, ને પછી જીરું થાય. આમ સમજ્યા? તો હૃદયમાં અદેખા ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ, મોહ, માનના ભોથા પડ્યા હોય, એમાં મૂર્તિ ઉગે કેમ? હે, એ તો ખબર છે ને તમને? બસ. માટે આવા ખરેખરા મહિમાવાળા ભગવાનના ભગત થાયજો. એ તો આ 7 દિવસ બેનુએ દાખલા કર્યા, આવી તૈયારી કરી, એનું એક જ હાર જ છે, નકરા ઢોલકાન તબલા વગાડવાની. વાલા બહેનો, જાજામ મૂકશું ભગવાનને શરણે કરવા માટેના આ દાખલા છે. સ્વામિનારાયણ. શું વાલા સર્વે ભક્તજનો, અહીંયા ઘણા બહેનોને આશીર્વાદ પણ અપાવવાના છે. વાલા સર્વે ભક્તો, તમે જાણો છો કાંતાબેનને બાંધકામની પૂજ્યબેને આજ્ઞા કરેલી, એ અધ્રોઅધર ઝીલી અને તાત્કાલિક પૂર્ણ કરી. તાલીના નાદથી આ સેવા કરનાર કાંતાબેનને પહેલાં વધાવો અને 2 શબ્દો આશીર્વાદના હવે કાંતાબેન સભાની અંદર. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વાલા વાલા મારા ગુરુજી પૂજ્ય બેન તથા વક્તા સાંખ્યકી રેખાબેન તથા ગાયક વૃંદ તથા સર્વેશા પૂજની સાંખ્યકી બહેનો તથા વાલા હરિભક્તો બહેનો, જય સ્વામિનારાયણ. હવે બધું લાડવાનું બધું બહુ ખાઈ લીધું. હું દઉં દાળ ભાત કે મુખવાસ આપું? પણ મહારાજ ખૂબ બધાનું મંગળ કરે એવા રૂડા આશીર્વાદ સાથે જય સ્વામિનારાયણ. પૂજ્ય કાંતનું કામ તમને તો ખબર છે, ઘણા વખતથી પૂજ્યબેનની આજ્ઞાથી એવું એમને કરે છે. તો હવે અહીંયા નાની એવી દીકરી અમારે વિરાનસિંહ, જેને આપણે કાયમ ચરિત્ર સચરિત્ર આપણે કથા સાંભળીએ છીએ, તો ઘનશ્યામનું પાત્ર તે અહીંયા ભજવી અને આપણને બધાને ખૂબ રૂડા ચરિત્રના દર્શન કરાવે છે. તો વિરાનસિંહ માટે અમારે વિલાસબેન ગઢિયા, ભારતીબેન દામાણી એ સરસ મજાના 2-3 જોડ કપડાં લાવ્યા છે અને પૂજ્યબેનના હસ્તે તે વિરાનસિંહને અર્પણ કરે છે. પૂજ્યબેન.
લોકની અંદર થયા, મનુષ્ય રૂપ ધારણ કર્યું એટલે આપણને બેસવા મળ્યું ને સત્સંગ કરવા મળ્યો. મહારાજનો ખૂબ આભાર. એટલે આપણે તાલીના નાથથી આ સંતો અને મહારાજને બિરદાવીએ. અને સર્વે યજમાનોએ યજમાન પદ સ્વીકાર્યું એટલે નાના મોટા સર્વે યજમાનોનો પણ ખૂબ ખૂબ આભાર છે. સ્વયંસેવક બહેનો ભાઈઓએ તનતોડ સેવા કરેલી, તેમજ સેવાભાવી ભાઈઓ બહેનો, કથામાં આવનારા શ્રોતાજનો, વિડીયોગ્રાફરવાળા ભક્તો, ફોટો કેમેરામેન, માઇક સાઉન્ડવાળા, અમારું કિશોરી મંડળ, આત્મીય મંડળ, યુવતી મંડળ, વડીલ મંડળ, બાલિકા મંડળ, એકાદશી મંડળ, દાનેવ પાર્ક સોસાયટીના સર્વે નાના મોટા સભ્યો અને આ સંસ્થા દ્વારા ચાલતા સર્વે મહિલા મંડળો, રામ શ્યામ ઘનશ્યામની ભક્તિ કરનાર સર્વે ભગવાનના ભક્તો, સભામાં હાજર રહેનાર સર્વે ભક્તોનો ખૂબ ખૂબ આભાર. તો વાલા સર્વે ભક્તો, અત્યારે હવે પૂર્ણાહુતિ તરફ આપણે જવાનું છે. તો યજમાન બહેનો છે, જે નામ બોલું તે બહેનો યજમાનો અહીંયા સ્ટેજ ઉપર આવશે. ઠાકોરજીનું પોથીજીનું અહીંયા પૂજન કરશે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં શ્યામં શ્રિतं વિભુજમેવ ચતુર્ભુજં ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે મેકાन्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनास्य महाव्रतानि त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये सहजानन्द दयाळु बळवन्त बहुनामी प्रभु जय सद्गुरु स्वामी हे चरण सरोज तमारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धराधी दुखना क्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी हे नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी ज्ञानिकानि च पापानि ज्ञाता ज्ञातकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे आरार्तिकं समर्पयामि देवाभिवन्दनम् आत्माभिवन्दनम्